સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણના મામલે સરથાણા પોલીસની ઢીલી કામગીરીના પગલે તપાસ શરૂ કરાઈ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ અપાયા હતા. તાત્કાલિક ધોરણે તપાસના કાગળો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આદેશ કરાયો છે. સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે. સરથાણા પોલીસની ઢીલી કામગીરીના પગલે તપાસ કરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ અપાયા હતા. તાત્કાલિક ધોરણે તપાસના કાગળો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આદેશ કરાયો હતો. પાટીદાર સમાજની દીકરીનું પરિણીત યુવક દ્વારા કરાયું હતું અપહરણ, જે અંગે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ગુનાની તપાસ કરી રહેલી સરથાણા પોલીસની ઢીલી કામગીરી આવી સામે સગીરાને શોધવા અને આરોપીની ધરપકડ કરવામાં સરથાણા પોલીસ નિષ્ફળ નીવડી, જ્યાં પાટીદાર સમાજના અગ્રણીઓની રજૂઆતને પગલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. જય સરદાર 35 દિવસથી પાટીદાર યુવતી ગુમ છે. તેને લઈ અને પાટીદાર સમાજના યુવાનો આગેવાનો એકત્રિત થયા હતા. પાટીદાર સેવા સંઘના માધ્યમથી ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનમાં જઈ અને જે રજૂઆતો કરી હતી, જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીશ્રીઓએ અગ્રણીઓને વાત કરી કે આ પ્રકારની ઘટના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર બની છે અને 35 દિવસથી પરિવાર રજળે છે અને દીકરી પરિવારથી અળગી છે, ત્યારે પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓએ ઇન્ટરફિયર કરી અને પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરી કે આ ઘટનામાં કોઈપણ સંજોગોમાં પાટીદારની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આરોપીને એમની જગ્યાએ પહોંચાડવા માટે વ્યવસ્થા થવી જોઈએ. તાત્કાલિક ધોરણે સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીએ અનુપમસિંહ ગેહલોતજીએ સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી અને ભરોસો આપ્યો છે કે ટૂંકા સમયમાં, થોડા દિવસોની અંદર અને ટૂંકા સમયમાં આ દીકરીને સહી સલામત એમના પરિવાર સાથે અમે એને ભેળી કરશું અને પાટીદાર સમાજના જે યુવાનોની માંગ છે કે એમનો વ્યવસ્થિત રીતે સરઘસ કાઢવામાં આવે, વ્યવસ્થિત રીતે સરભરા કરવામાં આવે, આવી જે માંગ છે એ પણ અમે પૂરી કરશું, આવું આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમને ભરોસો છે. સમાજના અગ્રણીઓએ અમને ભરોસો આપ્યો છે કે આ ઘટના ચાખીને લેવાય. પાટીદાર સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, એ આટલા બધા સમય સુધી પરિવારથી અળગી રહે એ વાત વ્યાજબી નથી અને સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીએ આપણને આશ્વાસન આપ્યું છે. સમાજના અગ્રણીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી જલ્દી પરિવાર સાથે દીકરી મળશે. જય સરદાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.